નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરના રાજવી પરિવારમાં ઉછરેલ ભાણેજ સાથેની ઘટના. રાજાશાહી સમયની વાત છે. સદીઓ પહેલાનું ગુજરાત અને તેમાં દરિયાકાંઠે વસેલું એક મોતી સમાન નગર ભાવનગર. સવાર થતાની સાથે જ નગરની ગલીઓમાં જીવન જાગી ઉઠતું. કિલ્લાના મિનારા પરથી સિપાહીઓના શંખનાદ ગુંજી ઉઠતા. બજારોમાં વેપારીઓ પોતાના પાંગરા ગોઠવતા. બોરીમાંથી અનાજ કાઢીને કાંટે પર તોળતા. પટોળા, કાપડ, ચાંદીના વાસણો, ઘી, તેલ, મસાલા બધું જ નગરની ગલીઓમાં ચમકતું. ગલીઓમાં ગાડાની ચીંગાટ, ઘોડાની ટાપ અને બાજુએથી પસાર થતા પાદરિયા. આ નગરની વચ્ચે ઊભો તો એક ભવ્ય મહેલ, મહારાજા ભાવસિંહજી ગોહિલનું નિવાસસ્થાન. મહેલની બહાર ઊંચી દિવાલો, કિલ્લાની બારીમાંથી લહેરાતો રાજવી ઝંડો અને દરવાજા પર શસ્ત્રધારી સિપાહીઓ. આટલી શાન જોઈને કોઈ પણ કહી દે આ રાજ્ય સમૃદ્ધ છે, રાજા દરિયાદિલ છે. પરંતુ મહેલની આ શાન વચ્ચે એક એવી જગ્યા પણ હતી જે ભવ્ય તો ન હતી, પરંતુ એટલી જ મહત્વની હતી, શાળા. ચારેય બાજુ કાંસ પથ્થરની દિવાલો, નાનકડું મેદાન, બારણામાંથી આવતો દરિયાનો પવન. બારણા પર ટાંગેલા ઘંટમાંથી દર સવાર ગડગડાટ થતા જ બાળકો દોડી આવતા. શાળા રાજાની મદદથી ચાલતી, એટલે ગામડા નગરના બાળકોને ભણવા તક મળતી. તે સમયના શિક્ષકોનો દરજ્જો વિશેષ હતો. તેઓને પગાર તો બહુ ઓછો મળતો, 10, 15 કે 20 રૂપિયા મહિને, પરંતુ સમાજમાં તેમને માન અપાતું. લોકો તેમને ગુરુજી કહી બોલાવતા અને માર્ગે મળતા નમન કરતા. શિક્ષકો પોતાનું જીવન બહુ સાદાઈથી જીવતા. ગામડાના છાપરામાં રહેતા, ભોજનમાં રોટલી શાક પૂરતું, પણ તેમના હૈયામાં એક આગ ધકતી. અમે પેઢીઓને ઘડશું, બાળકોને ભણાવીને દેશનો ભવિષ્ય બનાવીશું. આવી જ એક શાળામાં તાજેતરમાં એક નવો યુવાન શિક્ષક આવ્યો હતો, સુબોધભાઈ મહેતા. ઉંમર જરા ઓછી, ચહેરા પર તેજ, આંખોમાં એક ચમક, શરીર મજબૂત, ઊંચી કાયા, ચાલમાં આત્મવિશ્વાસ. ગામડામાં ભણેલા, મહેનત કરીને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો અને હવે જીવનનો રસ્તો પસંદ કર્યો, શિક્ષક બનવાનો. સુબોધભાઈ વર્ગખંડમાં ઊભા રહેતા ત્યારે બાળકો તેમને જોઈને થોડી ભીતરતા અનુભવે, પરંતુ સાથે સાથે આદર પણ કરે. તેમની અવાજમાં એવી સ્પષ્ટતા કે શબ્દો સીધા વિદ્યાર્થીઓના મનમાં ઉતરતા. તેઓ માત્ર પાઠ્યપુસ્તક નહીં, જીવનના પાઠ ભણાવતા. સત્ય, શિસ્ત અને મહેનત, આ 3 પર ચાલશો તો જીવન સાર્થક બનશે, એમ વારંવાર કહેતા. બાળકોમાં ઘણાએ તેમને આદર્શ માનવાનું શરૂ કર્યું, પરંતુ એક વિદ્યાર્થી એવો હતો જે વર્ગમાં આવતા જ બધું બદલાવી નાખતો. તે હતો મહારાજા ભાવસિંહજીનો ભાણેજ. એનું આગમન જ કંઈક જુદું હતું. જ્યારે અન્ય બાળકો નગ્ન પદે દોડી આવતા, ત્યારે રાજવી ઘોડાગાડીમાંથી ઉતરતો. જ્યારે બીજા બાળકો ખિસ્સામાં સોપારી કે લીંબુ રાખતા, ત્યારે એ ચમકતી ચાંદીની ઘડિયાળ પહેરતો. જ્યારે બીજા બાળકો ફાટેલી બોરસાળ બેગ લાવતા, ત્યારે એ રેશમી કવરવાળી પુસ્તકો સાથે આવતો. પરંતુ દુર્ભાગ્ય એ હતું કે રાજવી ઘરમાં ઉછરેલ એ ભાણેજનું મન ભણવામાં નહોતું. એનું ગમતું મસ્તી કરવી, મિત્રો સાથે તોફાન મચાવવું, શિક્ષકની વાત વચ્ચે ટપલી મારવી. શિસ્તની રેખા એને ગમતી નહોતી. જ્યારે સુબોધભાઈ આખી કક્ષાને ભણાવતા, ત્યારે ક્યારેક ચોક ઉછાળતો, ક્યારે બેન્ચ પર ટકોરા કરતો, ક્યારે બીજાને હસાવતો. અનેક વાર તેને સમજાવવામાં આવ્યો, પરંતુ એને લાગતું, હું તો રાજનો ભાણેજ છું, મને કોણ શું કરી શકે. શાળાના આંગણમાં દરિયાની ઠંડી પવન હળવી હળવી વટોળા મારી રહી હતી. બાળકો લાકડાના બેન્ચ પર બેસી ગયા હતા. શિક્ષક સુબોધભાઈએ હાથમાં પાટિયું લીધું અને વર્ગમાં પ્રવેશ કર્યો. બાળકો, આજે આપણે ગણિતનો પાઠ શીખીશું, એમ તેમણે કહ્યું. બધા બાળકો પાટિયું કાઢીને ધ્યાનપૂર્વક બેઠા. બારીમાંથી આવતો પ્રકાશ તેમના ચહેરા પર પડતો હતો, જાણે જ્ઞાનનો દીવો પ્રગટતો હોય. પરંતુ આ વર્ગમાં એક એવો ચહેરો હતો જે આ પ્રકાશને સ્વીકારતો જ નહોતો. તે હતો મહારાજા ભાવસિંહજીનો ભાણેજ. દરરોજની જેમ આજે પણ મોડો આવ્યો હતો. બહારથી ઘોડાગાડી રોકાઈ, શાંતિ ઉતર્યો, હાથમાં મોંઘો પાન ખાઈને મસ્ત અંદાજમાં વર્ગમાં પ્રવેશ કર્યો. જ્યારે બધી કક્ષા શાંત હતી, ત્યારે એની એન્ટ્રીથી હુલડ મચ્યો. એણે બેઠા બેઠા જ પેન ટપકાવી.
પાછળ બેઠેલા બાળકોને ખિસ્સામાંથી લીંબુ કાઢીને ફેંક્યું, કોઈકના કાન ખેંચ્યા, કોઈને ધક્કો આપ્યો અને પછી એમ કહીને હસવા લાગ્યો, અરે ભણવાથી કાંઈ થવાનું નથી, આપણે તો રાજવી છીએ. સુબોધભાઈએ એને શાંતિથી જોયો. એની આંખોમાં ગુસ્સો નહોતો, પરંતુ કડકતા જરૂર હતી. ભાણેજ સાહેબ, હવે એનાઉટ, એમ ગુરુજીએ કહ્યું. તમારે ભણવું છે કે નહીં એ તમારું છે, પણ બાકી બાળકોનો સમય બગાડશો નહીં. ભાણેજે માથું ઊંચું કરીને તિરસ્કારપૂર્વક કહ્યું, ગુરુજી, તમે ભૂલી ગયા છો કે હું કોણ છું? મહારાજા ભાવસિંહજીનો ભાણેજ છું. મને કશું કહી શકો નહીં, અને જો કહ્યું તો સીધા મામાને કહેશે. બધા બાળકો ચોંકી ગયા. શાળામાં આવી રીતે બોલવાની હિંમત કોઈ નહોતું કરતું. સુબોધભાઈ થોડા ક્ષણ શાંત રહ્યા, પછી તેઓ ધીમે ધીમે આગળ વધ્યા. તેમના ચહેરા પર ગુસ્સો નહોતો, પણ ગૌરવ ભરેલું કડકપણું હતું. ભાણેજ સાહેબ, તેમણે કડક અવાજમાં કહ્યું, શાળામાં સૌ સમાન છે. અહીં રાજાનો ભાણેજ હોય કે ગરીબનો ખેડૂતનો દીકરો હોય, બધા માટે એક જ નિયમ છે. ભાણેજ મજાકીય રીતે હસ્યો. હું કઈ નિયમ નહીં માનું, સમજી ગયા? એમ કહીને એને પાટિયું નીચે ફેંકી દીધું. એક ક્ષણે વર્ગખંડમાં એવી નીરવતા છવાઈ ગઈ કે પેન નીચે પડવાનો અવાજ પણ ગુંજી જાય. બધા બાળકોના ચહેરા પર ભય. કોઈએ વિચાર્યું નહોતું કે આજ કંઈક મોટું બનશે. સુબોધભાઈના અંદર દબાયેલા સંયમનો ધોધ ફાટી નીકળ્યો. તેઓ આગળ વધ્યા અને એક જ ઝાટકે ચાટો ઝપાઝપ. ભાણેજનું ગાલ લાલ થઈ ગયું. એ આશ્ચર્યથી ગુરુજીને જોઈ રહ્યો હતો. આખા જીવનમાં પહેલી વાર કોઈ એની હિંમત કરીને હાથ લગાવ્યો હતો. આ ચાટો તમારે યાદ રાખવો પડશે, ગુરુજી કહ્યું, કારણ કે આ તમારું અપમાન નથી, આ તો શિક્ષણ છે. જ્યાં સુધી તમારો અહંકાર તૂટશે નહીં, ત્યાં સુધી જ્ઞાન અંદર નહીં ઉતરે. બધા બાળકો શાંત થઈ ગયા. કોઈની હિંમત નહોતી કે અવાજ કરે. સૌના મનમાં એક જ વાત, ગુરુજી ખરેખર બહાદુર છે. ભાણેજ રડી પડ્યો નહોતો, પણ એની આંખોમાં અણધારી ચમક આવી. એને પહેલી વાર સમજાયું કે શાળામાં એની રાજવી ઓળખ કાંઈ કામની નથી. અહીં માત્ર શિસ્ત અને ભણતર જ ચાલે છે. ચાટનો પ્રસંગ બન્યા પછી વર્ગખંડમાં અજીબ શાંતિ છવાઈ ગઈ. બધા બાળકો પોતાના મનમાં વિચારી રહ્યા હતા, હવે શું થશે? મહારાજા ભાવસિંહજીનો ભાણેજ મામાને કહેશે તો ગુરુજીની મોટી મુશ્કેલી થશે. વર્ગ સમાપ્ત થયો. ઘંટ વાગી. બધા બાળકો ધીમે ધીમે ઘેર ગયા, પણ ચર્ચા એક જ હતી, ગુરુજી બહાદુર છે. પણ હવે તો રાજમહેલમાંથી કોઈ આવશે જ. શાળાના આચાર્ય શ્રી પણ ચિંતિત થઈ ગયા. તેમણે મનમાં વિચાર્યું, સુબોધભાઈ તો સિદ્ધાંત પ્રિય છે, એમણે જે કર્યું તે સાચું છે, પણ રાજવી પરિવાર સામે ઊભા રહેવું સહેલું નથી. હવે શાળા પર તો વાવાઝોડું આવવાનું છે. ભાણેજ ગુસ્સે ભરેલો શાળામાંથી નીકળી ગયો. ઘોડાગાડીમાં બેઠો ત્યારે એની આંખોમાં આગ ઝળહળી રહી હતી. મોઢેથી માત્ર એક જ વાક્ય નીકળ્યું, આ તમાચાનો બદલો લેશે. ઘોડાગાડી સીધી રાજમહેલ તરફ દોડતી ગઈ. રસ્તામાં દુકાનદારો, બજારના લોકો સૌ એને સલામ કરતા ગયા, પણ ભાણેજનો ચહેરો તો ગુસ્સાથી ભરેલો. એક પળ માટે પણ એને વિચાર્યું નહીં કે ગુરુજી શા માટે માર્યું. એના મનમાં માત્ર અહંકાર જ બોલતો હતો, હું મહારાજાનો ભાણેજ છું, મને કોઈ કેવી રીતે હાથ લગાવી શકે? અને ત્યારે ભાવનગરનો મહેલ એ સમયે રાજવી ગૌરવનું પ્રતીક હતો. લાલ પથ્થરની મજબૂત ઇમારત, અંદર ઝુમરવાળી દિવાલો અને દરવાજા પર ઘોડે સવાર પહેરેદારો. ઘોડાગાડી દરવાજા સુધી પહોંચી. ભાણેજ ગાડીમાંથી ઉતર્યો અને સીધો અંદર પ્રવેશ કર્યો. મહારાજા ભાવસિંહજી પોતાના દિવાનખંડમાં બેઠા હતા. તેમની સામે રાજકીય કાગળોનો ઢગલો થતો. મંત્રીઓ સાથે રાજકીય ચર્ચા ચાલી રહી હતી. ભાણેજ અંદર ઘૂસ્યો ત્યારે સૌ ચોંકી ગયા. એના ચહેરા પર ગુસ્સો જોઈને મહારાજાએ પૂછ્યું, અરે શું થયું? આજ તો ચહેરો જોઈને લાગે છે કે કોઈ યુદ્ધ હારી આવ્યો છે. ભાણેજ સીધો આગળ આવ્યો. આગળ વધ્યો ને મામા, શાળામાં નવો માસ્તર આવ્યા છે. એણે મને બધાની સામે તમાચો મારી દીધો. એક ક્ષણ માટે આખો દરબાર મૌન થઈ ગયો. કોઈ બોલી શક્યું નહીં, કેમ કે સૌ જાણતા હતા કે આ વાત સામાન્ય નથી. રાજવી ભાણેજને માસ્તરે માર્યો, આ તો સીધી રાજાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. મહારાજે થોડી પળ વિચાર્યું. તેમની આંખોમાં ગુસ્સો નહોતો, પણ ગંભીરતા ચોક્કસ હતી.
એણે ભાણેજને બાજુમાં બેસાડીને ધીમે અવાજમાં પૂછ્યું, સાચું બધું કહેજે, શું થયું હતું વર્ગમાં? ભાણેજે પોતાની રીતે વાત કહી. હું તો ફક્ત થોડી મજાક કરતો હતો, પણ એ માસ્તરે ગુસ્સે થઈને મને તમાચો મારી દીધો. એણે જાણતા હોવા છતાં માર્યો કે હું કોણ છું. મહારાજા શાંતિથી સાંભળતા રહ્યા. બાકી મંત્રીઓના ચહેરા પર ઉત્સુકતા સ્પષ્ટ હતી. તેમને પણ લાગતું હતું કે હવે મહારાજા ગુસ્સે થઈને માસ્તરને સજા કરશે. થોડો સમય મૌન રહ્યા. પછી મહારાજાએ ઘંટડી વગાડી. એક સેવક આવ્યો. મહારાજે કહ્યું, તાત્કાલિક શાળામાં ઘોડાગાડી મોકલો. આ નવા માસ્તરને અહીં લાવવામાં આવે. જાઓ. ભાણેજના ચહેરા પર રાહત છવાઈ ગઈ. એના મનમાં વિચાર આવ્યો, હવે મામાએ માસ્તરને કડક સજા આપશે, એનો ગર્વ તૂટશે. પરંતુ મહારાજાના ચહેરા પર દેખાતી શાંતિમાં કંઈક એવું હતું જે દરબારમાં બેઠેલા અનુભવશીલ મંત્રીઓને વિચારતા કરી દીધા. મહારાજા શું ખરેખર ગુસ્સે છે કે કંઈક બીજું વિચારી રહ્યા છે? લગભગ 1 કલાક પછી મહારાજાના આદેશ પ્રમાણે ઘોડાગાડી શાળાના દરવાજા પાસે આવીને ઊભી રહી. આ દ્રશ્ય જોઈને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો. બધાના મનમાં એક જ પ્રશ્ન, હવે સુબોધભાઈનું શું થશે? આચાર્યશ્રીએ પોતે જઈને સુબોધભાઈને કહ્યું, મહારાજા સાહેબ, તમને મહેલમાં બોલાવ્યા છે. સુબોધભાઈ શાંત હતા. તેમના ચહેરા પર ડર નહોતો, માત્ર સ્થિરતા હતી. એણે માત્ર એટલું જ કહ્યું, સત્યના માર્ગે ચાલીએ તો ડરવાની જરૂર નથી. ઘોડાગાડી મહેલ તરફ દોડી. રસ્તામાં લોકો હાથ જોડીને સલામ કરતા ગયા. સુબોધભાઈના મનમાં તો માત્ર એક જ વિચાર હતો, શિક્ષણ એ સમાનતાનું મંચ છે. જો મેં ભેદભાવ રાખ્યો હોત તો હું ગુરુજનો લાયક જ ન રહી. ઘોડાગાડી મહેલના દરવાજા પાસે પહોંચી. પહેરેદારોને પહેલેથી જ એ આજ્ઞા હતી, તેથી તેઓએ માનભેર સુબોધભાઈને અંદર મોકલ્યા. મહારાજા ભાવસિંહજી દિવાનખંડમાં પોતાના સિંહાસન પર બેઠા હતા. બાજુમાં મંત્રીઓ શાંત બેઠા. આગળ ભાણેજ પર બેઠેલો હતો. એના ચહેરા પર હજી ગુસ્સાની ગરમી હતી. સુબોધભાઈ અંદર પ્રવેશ્યા. તેઓ ઊભા રહીને પ્રણામ કર્યા. તેમના અવાજમાં એકદમ સ્પષ્ટતા હતી, જય એકલિંગજી મહારાજ. મહારાજાએ થોડા સમય સુધી સુબોધભાઈને નિહાળ્યા. એવું લાગતું હતું કે જાણે તેઓ કોઈ જાજરમાન યોદ્ધાના ચહેરા પર નજર ગાળીને એની શક્તિ માપી રહ્યા હોય. મહારાજે પૂછવાનું શરૂ કર્યું, સુબોધભાઈ મહેતા તમે છો? હા મહારાજ, હું જ સુબોધભાઈ. આજે શાળામાં કંઈ બન્યું છે એવું સાંભળ્યું છે? સાચું કહો, તમે મારા ભાણેજને તમાચો માર્યો? સુબોધભાઈએ ગૌરવભેર જવાબ આપ્યો, હા મહારાજ, માર્યો. શું તમને ખબર નહોતી કે એ મારો ભાણેજ છે? હા મહારાજ, મને ખબર હતી. ખબર હતી છતાં માર્યો? હા મહારાજ, માર્યો. મહારાજની આંખોમાં જિજ્ઞાસા ચમકી, પણ શા માટે માર્યો? સુબોધભાઈ શાંત અવાજમાં કહ્યું, મહારાજ, જ્યારે હું વર્ગમાં ભણાવતો હતો ત્યારે તમારા ભાણેજે તોફાન મચાવ્યો. એણે પોતે ભણ્યું નહીં અને બીજાને પણ ભણવા દીધા નહીં. અનેક વાર એને સમજાયું, પણ એને ક્યારેય માન્યું નહીં. અંતે વર્ગમાં શાંતિ જાળવવા માટે મારે એને તમાચો મારવો પડ્યો. એક ક્ષણ માટે દિવાનખંડમાં સંપૂર્ણ મૌન છવાઈ ગયું. બધાના શ્વાસ અટકી ગયા હતા. દરેકે વિચાર્યું, હવે તો મહારાજા ગુસ્સે થઈને ભયંકર સજા કરશે. પણ મહારાજા અચાનક ઊભા થયા. તેમણે આગળ જઈને સુબોધભાઈના ખભા પર હાથ મૂક્યો. સુબોધભાઈ, તેઓ બોલ્યા, તમે બરાબર કર્યું. જો તમે એણે રાજાનો ભાણેજ છે એ વિચારીને ચૂપ બેસી ગયા હોત, તે વધુ તોફાની બની જાય. ભવિષ્યમાં એને રાજ્યના કામ સંભાળવાના છે. એના વર્તનમાં શિસ્ત હોવી એ ખૂબ જ જરૂરી છે. મહારાજાએ પોતાની એ અસકનના ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ કાઢી સુબોધભાઈને આપીને કહ્યું, આ તમારું ઇનામ છે. આપણા રાજ્યને તમારા જેવા નિષ્ઠાવાન શિક્ષકોની જરૂર છે. સૌ મંત્રીઓ ચોંકી ગયા. ભાણેજ તો આશ્ચર્યથી પોતાના મામાને જોતો રહ્યો. આ એ જ પળ હતી જ્યારે મહેલમાં સૌને સમજાયું, શિક્ષકનો દરજ્જો રાજાથી પણ ઊંચો છે, કારણ કે ભવિષ્ય ઘડતો છે. વર્ષો વીતી ગયા. રાજાશાહીનો સમય ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો. નવી પેઢી આગળ આવી રહી હતી. શાળાના મેદાનોમાં હવે નવા માસ્તર ભણાવતા હતા.
પણ જૂના દિવસોની યાદો હજી પણ કેટલાકના મનમાં જીવંત હતી. સુબોધભાઈ મહેતા હવે વૃદ્ધ થઈ ગયા હતા. સફેદ વાળ, ચહેરા પર ચામડીની સળવળ, પણ આંખોમાં એ જ તેજ. હવે તેઓ નિવૃત્ત જીવન જીવતા હતા. દરરોજ સવારે લાકડીનો ટેકો લઈને ભાવનગરના રસ્તાઓ પર ફરવા નીકળતા. લોકો તેમને ઓળખ્યા હતા. કોઈ ગુરુજી કહીને સલામ કરતું, કોઈ તેમના ચરણ સ્પર્શ કરતું, પણ તેઓ હંમેશા વિનમ્રતા સાથે કહેતા, હું ફક્ત શિક્ષક છું ભાઈ. આપણા સમાજમાં જે સારું છે એ વિદ્યાર્થીઓના કારણે જ છે. એક દિવસ બપોરે તેઓ શાંતિથી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. સૂરજ તપતો હતો, પવન ધીમી ગતિએ ફૂંકાતો હતો. અચાનક પાછળથી એક પોલીસની ગાડી આવી. એ ગાડી આગળ જઈને રોકાઈ. ગાડીમાંથી ઉતરેલો વ્યક્તિ ઊંચો, ઘાટો અને યુનિફોર્મમાં ઝળહળતો જણાતો હતો. કાંધ પર સોનાના બેજ, આંખોમાં કડકપણું અને ચહેરા પર આત્મવિશ્વાસ. લોકો એને જોઈને ઓળખી ગયા. અરે, આ તો અમારા ભાવનગરના પોલીસ વિભાગના ઊંચા હોદ્દાવાળા અધિકારી છે. એ અધિકારી સીધો સુબોધભાઈ પાસે આવ્યો. થોડી ક્ષણ એણે ચહેરો જોયો, પછી નમ્રતાથી પૂછ્યું, તમે સુબોધ સાહેબ છો ને? સુબોધભાઈએ ચમકીને જોયું. હા, હું જ સુબોધ સાહેબ, પણ તમે કોણ? અધિકારી હળવી સ્મિત સાથે કહ્યું, અરે સાહેબ, હું તો એ જ છોકરો, મહારાજા ભાવસિંહજીનો ભાણેજ. યાદ છે તમને? એ જ જેને તમે વર્ગમાં તમાચો મારી દીધો હતો. સુબોધભાઈની આંખો પહોળી થઈ ગઈ. એક ક્ષણ માટે તેઓ મૌન રહી ગયા. યાદોના દરિયા ખળભળાટ કરવા લાગ્યા. એ દિવસ, એ વર્ગખંડ, એ ચાટો, એ ભયંકર મૌન, બધું તેમની આંખો આગળ જીવંત થઈ ગયું. અધિકારી આગળ વધ્યો અને અચાનક સુબોધભાઈના ચરણ સ્પર્શ કર્યા. રસ્તા પર ઉભેલા લોકો ચોંકી ગયા. એક ઊંચા હોદ્દાવાળા રાજવી અધિકારી પોતાના વૃદ્ધ ગુરુના પગે નમન કરે છે. ભાણેજના અવાજમાં ભાવના તરબોળ હતી. ગુરુજી, આજે હું જે કંઈક છું એ તમારા કારણે છું. જો એ દિવસ તમે મને તમાચો ન માર્યો હોત તો કદાચ હું બગડી ગયો હોત. એ તમાચાએ મને શિસ્ત શીખવી, સંયમ શીખવો અને સમજાયું કે જીવનમાં અહંકાર નહીં, પણ જ્ઞાન અને સંસ્કાર જરૂરી છે. એની આંખોમાં આંસુ ઝળહળી ગયા. આજે હું પોલીસમાં ઊંચા હોદ્દા પર છું. લોકો મને માન આપે છે, પણ આ બધું તમારા કારણે જ ગુરુજી. રસ્તા પર ઉભેલા લોકો એ દ્રશ્ય જોઈને ગદગદ થઈ ગયા. કોઈ બોલ્યું, વખાણ કોના કરવા? ગુરુજીના, કે એવા વિદ્યાર્થીના, કે એવા રાજાના જેને સારા શિક્ષણ સમજીને ગુરુજીને માન આપ્યો? સુબોધભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પોતાના વિદ્યાર્થીના માથા પર હાથ ફેરવ્યો. મારા દીકરા, આ તો મારી ફરજ હતી. ગુરુજીનું કાર્ય જ એ જ છે કે વિદ્યાર્થીને સાચા માર્ગે દોરી જાય. આજે તું સારું બન્યો, એ જ મારું ઇનામ છે. સુબોધભાઈ અને મહારાજા એ ભાવસિંહજીના ભાણેજ વચ્ચેની એ આ અચાનક મુલાકાતે માત્ર બંનેને જ નહીં, પણ આસપાસ ઉભેલા સૌને એક મોટો સંદેશ આપ્યો કે શિક્ષકનો દરજ્જો એ માત્ર ભણાવવાનો નથી, એ તો જીવન ઘડવાનો છે. સાચો ગુરુ એ છે જે વિદ્યાર્થી સામે રાજવી હોય કે ગરીબ, ભેદભાવ કર્યા વગર શિસ્તનો પાઠ શીખવે. મહારાજા ભાવસિંહજીનો ભાણેજ પોતે જ સાક્ષી હતો કે જો એ દિવસનો એક તમાચો ન હોત તો કદાચ એનું જીવન બગડી ગયું હોત, પણ એ તમાચાએ એને રસ્તો બતાવ્યો, એને મોટું થવામાં મદદ કરી. લોકો ચર્ચા કરતા રહ્યા, વખાણ કોના કરવા? સુબોધભાઈ જેવા નિષ્ઠાવાન શિક્ષકના, કે એવા વિદ્યાર્થીના જેણે પોતાના ગુરુના તમાચાને અપમાન નહીં પણ આશીર્વાદ માન્યો? કે પછી એવા રાજાના જેણે પોતાના ભાણેજને બચાવ્યા વગર શિક્ષકનો માન રાખ્યો? સાચી વાત તો એ છે કે આ ત્રણેય પાત્રો સમાજ માટે આદર્શ બની ગયા. ગુરુજી જેમણે સત્ય અને શિસ્ત માટે પોતાની ફરજ નિભાવી, વિદ્યાર્થી જેમણે ગુરુના પાઠને જીવનમાં ઉતારીને એ સફળતા મેળવી, મહારાજા જેમણે સાચા શિક્ષણનો અર્થ સમજ્યો અને ગુરુજનની રાજવી દરજ્જાથી પણ ઊંચો માન આપ્યું. સૂર્યાસ્તનો સમય, રસ્તા પર ઉભેલા લોકોના દિલમાં એક જ ભાવના ઉગી, શિક્ષક એ સાચો દીવો છે જે વિદ્યાર્થીનું ભવિષ્ય પ્રકાશિત કરે છે. એ દીવો જ બળે તો જ રાજાઓ અને રાજ્ય બંને સાચા માર્ગે ચાલે. મિત્રો, વૃદ્ધ સુબોધભાઈ આકાશ તરફ જોયું
અને મનમાં કહ્યું, આજે એ મારી શિક્ષક વૃત્તિ સફળ થઈ. અને વાર્તા અહીં પૂર્ણ થાય છે. એક રાજા, એક વાણેજ અને એક ગુરુજીએ અદ્ભુત કથા તરીકે જે માત્ર ભાવનગરના જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણા બની ગઈ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણી સંસ્કૃતિ સાથે, આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.